પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું। શહેરની પાયાની સુવિધાઓ સાથે પ્રવાસન અને ઉદ્યોગ વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવી છે। અટલ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો। પોરબંદર મહાનગરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવા માટેનું ટીમ ભારતીય જનતા પાર્ટીનું આજે સંકલ્પ પત્રનું અમે વિમોચન કરવા જઈ રહ્યા છીએ। આ સંકલ્પ પત્રની અંદર આવનારા 5 વર્ષની અંદર જે આયોજન થવાનું છે અને મહાનગર સમકક્ષ બધી જે સુવિધાઓ ઊભી કરવાની છે એ બાબતનો અમારા પાર્ટીના તમામ આગેવાનોએ સાથે મળીને આ સંકલ્પ પત્ર તૈયાર કરેલું છે। એમાંના ઘણા કામોને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે અને ઘણા કામો ગતિમાં પણ છે। એ પૈકી અત્યારે જે ખાપટ વિસ્તાર છે એમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે જે ભૂગર્ભ ગટરનું કામ મોટાભાગનું પૂરું થઈ ગયું છે। એ પછી જે શહેરના બાકીના વિસ્તારો અને ખાસ કરીને જે નવા વસેલા ગામો છે એ જાવર, વનાણા, દિગ્વિજયગઢ અને રતનપુર, આ વિસ્તારના અને બીજા બાકીના જે સોસાયટી વિસ્તારો છે એમાં 181 કરોડ રૂપિયાને ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે। શહેરમાં ઘણા વર્ષો પહેલાં પીવાના પાણીની પાઇપલાઇનો અને ટાંકીઓ બનાવેલી હતી, એ પછી એને અપગ્રેડ કરવાની વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જરૂર હતી। એ માટે રાજ્ય સરકારે 158 કરોડ રૂપિયાને ખર્ચે પીવાના પાણીનું આખું નેટવર્ક સુધારવા માટેનો વર્ક ઓર્ડર આપી દીધો છે અને કામ પણ શરૂ થઈ ગયું છે। અને એમાં નવી પાણીની ટાંકીઓ બનાવવાની, પાઇપલાઇનો અપગ્રેડ કરવાની અને નવી પાઇપલાઇન